શહેરમાં ભાજપ શીર્ષ નેતૃત્વ અને નગરપાલિકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ₹1.3 લાખના પાણીના કામોનું ખાતમુહૂર્ત. પાટણ શહેરમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા જુદા જુદા વિસ્તારના નાગરિકો માટે સુખદ સુવિધાનો પ્રારંભ થયો છે. પાટણ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચના વર્ષ 2020-21 અને 2021-22ની ગ્રાન્ટમાંથી શહેરના અલગ અલગ 17 વિસ્તારોમાં પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવા અને 2 વિસ્તારોમાં નવા બોરવેલ બનાવવા માટે ₹1.3 લાખના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. આ જનહિતના કાર્યોનું વિધિવત ખાતમુહૂર્ત તારીખ 8/6/2026 સોમવારના રોજ સવારે 9 કલાકે બકરાતપુરા ખાતે ભવ્ય આયોજન સાથે સંપન્ન થયું હતું. આ પ્રસંગ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ માનનીય રમેશભાઈ સિંધાવ, જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ પટેલ અને પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે અને પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવલ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી ચેરમેન તેમજ દંડક મનીષાબેન પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. આ આયોજન હેઠળ શહેરના બકરાતપુરા, રામનગરમાં 3 અલગ અલગ જગ્યાએ, રોટરીનગર તેમજ મોતીસા વિસ્તાર સહિતના પાણીની તંગીવાળા વિસ્તારોની વર્ષો જૂની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. 15મા નાણાં પંચ વર્ષ 2020-21, 21-22ની ગ્રાન્ટમાંથી પાટણ શહેરના જુદા જુદા 17 વિસ્તારોમાં કે જ્યાં પીવાના પાણીની સમસ્યા હતી, એવા 17 વિસ્તારની અંદર પાણીની પાઇપલાઇન અને જુદા જુદા 2 વિસ્તારમાં બોરવેલ બનાવવાનું કામ લગભગ 103 લાખની રકમ એના માટે ફાળવી એનું આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અમારા પાટણ નગરપાલિકાના નવીન ચૂંટાયેલા સૌ સદસ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ અને સૌ હોદ્દેદારો દ્વારા આ પાટણની જનતાની સેવામાં આ પ્રથમ પગથિયું કહી શકાય એવું સારું કામ આજના દિવસે એનો શુભારંભ થઈ રહ્યો છે. જો અગાઉના સમયમાં પણ ખૂબ બધા આવા વિકાસના કામો પાટણ શહેરની જનતાની સુવિધા માટે કરવામાં આવશે. કેટલા સમય કામગીરી પૂર્ણ કરવામાં આવશે? બસ જે કોન્ટ્રાક્ટરોને જે સમય મર્યાદા આપેલી હોય એ મર્યાદાની અંદર પૂરી થાય એની બધા કાળજી રાખશું. હા, હાઈવે કેન્દ્ર મંજૂર થયો છે એનું કામ નથી થતું. આ નેશનલ હાઈવે છે, વર્ષોથી મંજૂર થયો, અટકી ગયો. નેશનલ હાઈવે એ આખો વિષય આજથી અલગ છે. આ પાટણ નગરપાલિકાના વિષયને અનુરૂપ આજનું આજે આ ખાતમુહૂર્તનું કામ છે. મીડિયા સમક્ષ માહિતી આપતા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધાવે જણાવ્યું હતું કે નવનિર્મિત પાટણ નગરપાલિકાની ટીમ દ્વારા જનતાની સુખાકારી માટે લેવાતું આ પ્રથમ અને ખૂબ જ મહત્વનું પગલું છે. કોન્ટ્રાક્ટરોને નક્કી કરેલી સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. આગામી સમયમાં પણ પાટણની જનતાની સુવિધા માટે આવા અનેક વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના તમામ નગરસેવકો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક રહીશો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. RM ન્યૂઝ રિપોર્ટર વિજય વડલિયા, પાટણ.